સુરત જિલ્લામાં ફરી એકવાર કાયદાના રક્ષક પર હુમલાનો કિસ્સો સામે આવ્યો છે. કઠોર વિસ્તારમાં રહેતા એડવોકેટ સૌરભ પર ખૂન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એડવોકેટ વર્ષ 2020માં કામરેજ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં મુખ્ય સાક્ષી છે, જેમાં પ્રકાશ મેસુરિયા નામના શખ્સે અરવિંદ સોલંકી પર ગોળીબાર કર્યો હતો. આ કેસમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આરોપી પ્રકાશ મેસુરિયાને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આરોપી થોડા સમય બાદ જામીન પર છૂટી ગયો હતો, પરંતુ ત્યારબાદથી એડવોકેટ સૌરભને વારંવાર ધમકી આપતો હતો કે તે સાક્ષીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે. આ શનિવારના રોજ પ્રકાશ મેસુરિયા અને તેના પુત્ર આયુષ મેસુરિયાએ સૌરભ પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એડવોકેટ સૌરભ ગંભીર રીતે ઘવાઈ ગયા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસને જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પિતા પુત્રને ઝડપી પાડ્યા છે અને તેમના સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓની ધમકીઓ અને હવે થયેલા હુમલાથી સ્પષ્ટ છે કે તેઓ કેસને અસરગ્રસ્ત કરવા માટે ગંભીર પ્રયાસ કરી રહ્યા છે. હુમલાનો હેતુ એડવોકેટને ડરાવીને સાક્ષી પદમાંથી દૂર કરવાનો હતો. એસીપી ડીએસ પટેલના જણાવ્યા મુજબ આરોપીઓ સામે વધુ કડક કલમો ઉમેરવામાં આવી રહી છે અને તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એ મુદ્દે ચર્ચા ઉકેલી છે કે કેસોમાં સાક્ષીઓની સુરક્ષા માટે કાયદાકીય વ્યવસ્થામાં સુધારા કરવાની ખૂબ જ જરૂર છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ 26/4/2025ના રોજ સાંજના 7:30 વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો, જેમાં ખુશાલ રણછોડભાઈ સોલંકી, જે વકીલાતનો વ્યવસાય કરે છે, એમણે ફરિયાદ લખાવેલી. એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મેસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મેસુરિયા, કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય 307નો, એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી, ધમકીઓ આપી, અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે. આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે. હાલમાં રિમાન્ડ ઉપર છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.